રામા મંડળ આવ્યું સમજ્યા. એ રામા મંડળ આવ્યું ને તમારે ગભો મારો તમને બધાને ખબર જ છે ને જોવો છો ને જાણો છો કે ગભો કોણ છે. ગભો મારો મિત્ર છે અને અમારા બેયનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો. એમાં હું દાંત કાઢો હતો, નાનપણમાં જ જન્મ હતો અમારો. અમે સઠિયા પહેર્યા છે તો ગભો મારી પાસે આવીને કે આપણા ગામમાં રામા મંડળ આવ્યું છે એને કેને મને એક પાત્ર આપે. મેં કીધું ગાંડા એમાં તારું કામ નહીં હો. કેમ એમાં હું કામ નહીં, એ ભજવે એવું જ આપણે ભજવી. મેં કીધું એવું નહીં, એમાં ડાયલોગ બોલવા પડે. બકા તું સમજ નહીં, તું ડાયલોગ કઈ બોલી રહી કે નો બોલવા પડે એવું પાત્ર આપો. અણી કાઢી ગયો પણ એ કીધું પાત્ર દે તો આપણે આમાં 11,000 દેવાના. તો હું હરખમાં આવ્યો. મેં વળી ઓલા રામા મંડળ વાળા કોઈ કહેશે ને એને મેં પૂછ્યું, મેં મોટા ભાઈ આપણે આને પાત્ર દેવું હોય તો શું દેવાય? મને કે એ નહીં મેળાવે. મેં કીધું 11,000 આપે તો કે આપણે એને ભેરો બનાવી દઈએ. હું ભેરો બનાવી દઈએ. મેં કીધું સારું હાલો. મેં ઓલાને કીધું, મેં કીધું જો નિશાળે તારો ઉતારો રહે, ગામના પાદરમાં જે 4 છોકરીઓ ત્યાંથી તને હાથ મારે, તને બોલાવે, આવે મારા ભેરવ, આવે મારા ભેરવ, પછી તારે અહીંથી જવાનું. કે કાંઈ વાંધો નહીં. એને કાળા કપડાં પહેરાવ્યા, મારી જેવો પાછો કાળો ડિબાંગ, કલર જાય પૈસા પાછા. એમાં મેં સોપડી, કંકુના ચાંદલા કીડા, પાવડરના ટપકા કર્યા અને ઝાયરનો પૂળો હળગાવ્યો મસાલમાં જોઈ ને એટલે. અને અહીંયા નિહાળમાં ચાલુ કર્યું તૈયાર થઈને. ખબર નહીં કે નિશાળની દિવાલ જે જૂની દિવાલ રહી ને બેલાની દિવાલ હતી, એમાં બે બેલા નીકળી ગયેલા. એ બે બેલા નીકળી ગયા ને એ બખોલમાં કૂતરી વિયાણી. એ આને ખબર નહીં. એ તો એને તો ઓલું શું ભેરવનું પાત્ર મળ્યું એટલે મોજમાં હતો. અહીંયા ગામમાંથી આવે મારા ભેરવ, આવે મારા ભેરવ, ત્યાંથી ગામમાં ઓલા બોલાવતા હતા ચોકમાં, આવડા કે આવું છું. 2 વખત એવું કર્યું ને તો કુતરી મૂંઝાણી. કુતરી કે આ 3 પેઢીથી અમે અહીંયા છીએ, રાત્રે 2 વાગે કોઈ દી આવડું મોટું જનાવર જોયું નહીં છે. હું આ ગામના રોટલા કાઢા છે, મારી નિષ્ઠા બને, મારું કર્તવ્ય બને ગામને બચાવવું. તો એ બખોલમાં બારી આવી. એને એમ કે અમારા ગલુડિયા ક્યાંક લઈ જાય. અહીંયા અમારો ગભો ભેરવના પાત્રમાં ઊભો ને ઓલો પૂળો હળગ્યો. એ અંજવાળામાં કુતરી આવી. અંધારું, પોતે કાળા કપડા પહેરેલા અને પાછું કુતરીએ કાળી. અને કુતરીએ ના ગભાને જોયું તો નીચા સુરમાં જ ચાલુ કર્યું. ગભાને ભૂલાઈ ગયું અને ગામમાં અહીં રડે રડ આવે મારા ભેરવ, આવે મારા ભેરવ. કેમ આવું? 4 પગાડો વિકન કેમ આવું? આવે મારા ભેરવ, આવે મારા ભેરવ. આવું તો છે પણ કુતરી પાછો પાણીપુરીની વાળો ન એટલે ધસકી જાવ છું. બાજરાના રોટલાની વાળું કરો. તમે જેમ ધસકી ગયા ને એમ ગભાને ભૂલાઈ ગયું કે મારે જાવું કઈ બાજુ. એને કેડે કેડે બહગડાટી બોલાવી. હમણાં અમારે ઓલા ગામડામાં ગીર ગંગા વાળા આવ્યા છે, સમજા? ગીર ગંગા ચેરિટેબલ ટ્રસ્ટ ખાડા ઊંડા કરવા. તો ઓલા ટ્રેક્ટરો બધા આયલા હોય ને ઓલી ટાઈસું કાઢવાના દેના, એ સિલે સિલે આયલો ગયો. એને એમ ક્યાંક જાતું હોય છે આ. તો બરોબર તળાવ આવી ગયું, અહીં સુધીનું પાણી ભરેલું. કુતરી વાહે, કુતરી પાછી વળી જાત. પણ આને એમ કે હું સીમાડા સુધી મૂકી આવું. અને ઓલો અહીંયા તળાવમાં એટલે સુધી અહીંયા ગામમાં ગામમાં હજી બગડાટી બોલે આવે મારા ભેરવ, આવે કે કેમ આવું? ઓલો અહીં સુધી પાણીમાં, કુતરી માથે ઊભી, કુતરી હજી સુરમાં જ છે. પછી ઓલો પૂળો એટલો ખળકતો રહ્યો ને, એને યાદ આવી ગયું કે મારા ખીચામાં ફોન છે. એને ફોન કાઢ્યો
અને ફોન કાઢીને સીધો સરપંચને ફોન કર્યો. હાલો હાલો સરપંચ બોલો. હા સરપંચ બોલું. તમે કોણ બોલો? ગભો બોલું. કોણ ગભો? ભૈરવના પાત્રમાં છો ઈ ભાઈ. હવે હા તો બોલ ને ભાઈ, અહીંયા તને કયું ના ગોતે છે? સો ક્યાં તું? હું તો ઓકળામાં છું ભાઈ. અહીંયા માંડ પોઈગો, પણ તને અહીં 4 ચોકમાં બોલાવે, તું ફટાફટ આવ. હું નહીં આવી શકું. તમે બોલા રામાપીર બાપા બેઠા હોય ને ખુડે છે, જે આપણા સગનભાઈ નથી પાત્ર લીધું, હા એને ફોન આપો તો. સરપંચ નવો તાજો સરપંચ થયેલો. તો ઓલા સગન દાદા જે રામાપીરના પાત્રમાં હતા ને એને કીધું, આયો તો તમારો ફોન છે. મારો ફોન ચાલુ પાત્રતામાં? તમારો જ ફોન? કોણ છે? વાત કરો તો ખબર પડે ને. હાલો કોણ બોલો? ભેરવ બોલું. ક્યાં છો? તને અહીંયા ભંડારવાનો છે? જ્ઞાનનું તો સેટિંગ જ નહીં આવે. તો કેમ કરવાનું છે કે તમારી હાથમાં એ કે ભાલો છે? હા તો નાકની દાંડી સુધી એમને સીધે સીધા આવી લાવો. પણ તને અહીંયા ભંડોળ નહીં, ત્યાં તો સેટિંગ જ નહીં આવે. કેમ તો કે તમે જો વહેલા આવો ને તો વધારે સારું, નકર તમારું કામ આ કુતરી કરશે. મને ભંડારી દે કે તમે ફટાફટ આવો એમ. ગામડાની વાત છે. ગામડું એટલે શું વાત કરો? ગામડે કેટલું સાચવી રાખ્યું. એ ઉકા દાદા રામજી દાદા જેવા તેવાય નહોતા. એક દાદા બરોબર 7-12ની નકલ કઢાવવા અમારા તાલુકા પંચાયતની ઓફિસે જતા હતા ને, તો પંખા વગરની સાયકલ, કીચુડ થરેનું, વાહેલા વ્હીલમાં થોડોક આવો ડૂટો નીકળી ગયેલો. એમાં અહીંયા એને હુતળી બાંધેલી, એમ ગયા એ હુતળી બાંધે ડૂટો નીકળી ગયેલો. એમાં ઠેકડા થયા રાખે. એમાં આવી દિવાલ આવી હતી, દિવાલે સાયકલ ઠેરાવી. ઠેરા બાબુ ગૂગલનો શબ્દ નથી. આમાં કોઈક વોચમેન બાળી ગયો, અય દાદા, હા સાયકલ ત્યાંથી લઈ ગયો. હા સાયકલ ત્યાંથી લઈ ગયો. કા આ મોટા નેતાઓ આવતા હોય. હા તો પણ ભલે ને હવે અહીંયા જ મૂકી છે, મેં તાળું મારી દીધું. એમર ઉકા દાદા ની બધે બેઠેલા છે ને, સગન દાદા નીકળ્યા. સગન દાદા કે હાલો હાલો ગામમાં પારાયણ બેઠી છે. હા કેટલા દી છે બેઠી? 2 દી છે બેઠીને અમને ખબર નહીં. આમથી બીજા દાદા બોલે, એ મને ખબર છે પણ અહીંયા રવાય એવું નથી. કાં તો કે હિન્દીમાં વાંચે છે. હે કે હિન્દીમાં વાંચે તો કે એમાં શું વાંધો? પણ આપણે બાયું ગુજરાતી બોલે મગજમાં નથી ઉતરતું. એમાં કથા ક્યાંથી મગજમાં ઉતરે? આમથી ચોથા દાદા બોલો, કથા ભલે ને હિન્દીમાં હોય, ગોંદી ગાંઠિયા મોહનથાળ ને હુકડે થોડું હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. એટલે હજી પસા વીઘા હજી હાંસવી લો. આપણા જ ન થાય. આપણે ખાલી સેલ્ફી લેવા જાય એટલું. હમણાં મંદિરના ઓટલે દિવાળીએ દાદા બેઠે ને તો મારથી પૂછતા દાદા રામ રામ. હા રામ રામ આવી ગયા ને દિવાળીઓ કરવા? મેં કીધું આવો દાદા આવી ગયા દિવાળીઓ કરવા. હા તો ડોહો ફટાક્યા સેટા ફોડજો. હે ફટાક્યા સેટા ફોડજો. કા આ નયા વીએ ગયા તો એ કપા ભેળો થયો દીકરાઓ. આ તમે ફટાક્યા ભણો ઢૂંભાણ વળી જાય, વરા થઈ જાય ફેલ. તમે આઠમે આવ્યા હતા, ગોઠણ સુધીના કપા અને ઓલા કડ સુધીના કપામાં સેલ્ફી લઈને ગયા. રૂકે કે નહીં? રોકવું પડે બટામાં, ટાઈમે રૂકી જવાય. નકર અંબાલાલામાં વાયટું કરાવી નાખે. હશે હવે આવો સુરત, અમદાવાદ, મુંબઈ. અમારા છોકરાઓ છે અહીંયા શું કરે? આ બધા મોટા થાય. કેમ મોટા થાય? ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, લોનના પૈસા અહીંથી જાય, મોટા થવા મેલા છે. અને છેલ્લે તો હાટુભાઈને હાળીનું જમણવાર કરવાનું તો સાહે અહીંથી જાય. સાહે હેમાં મોકલો? બવણા અહીં છે ને. હવે બવણા લૂબો ભાઈ કોઈ લઈ નથી જતું. તો ઓલા હવા 2 લીટર ભંભા નો આવે, ઢાંકણું દઈ દો સીધો મુંબઈ. કીધું એવું કે હા એ પ્લાસ્ટિકના ભંભા આવે. મેં તમારા ગામડામાં હવા 2 લીટર ભંભા મળી રહે? ના ભાઈ, જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. હમણાં ઓલી 26ની સાળીએ રા પાકતો હતો તો 2 સિંહા મળ્યા કાચના. હું તો ફોડી નાખતો હતો ત્યાં ડોશીમાં બોલ્યા, ભલે રહ્યા સીપડા બી ફરવા થાય. એકમાં મુખવાસ પીડ્યો ને એકમાં સીપડા બી પીડ્યા. એમાં કોઈ ઉસીમાં જોઈ ગયા છે બાજુ ડેલી વાળા. હે ગંગા, આ સિંહાટ બહુ સારા છે, આવા કઈક અમને ગોતી દે. એટલે ઉસીમાં કીધું કે આ અત્યારે ન ચડે, દિવાળી ઉપર બહુ ચડે. રામ ભલું કર્યો. આ તો અહીંની વાત જ નથી, આ તો બહુ 1000 ગાંવ શેટાની વાત છે.
અહીંયા તો બહુ સારું છે. અહીંયા જો એક વસ્તુ મેં માર્ક કરી, પુરુષોત્તમ દાદા એક વસ્તુ મેં માર્ક કરી, અહીં વ્યવસ્થા સારી છે. વ્યવસ્થાને એક વખત જોરદાર તાળીઓથી બતાવો. ભાગવત ભગવાન પ્રત્યે અને કૌશિક દાદા પ્રત્યે તમારી આસ્થા પણ સારી છે. આસ્થાને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અને ત્રીજું, જે બધી ન હોય, બધી જગ્યાએ બધું ન હોય, ત્રીજું અહીંયા અવસ્થા સારી છે. અમુક જગ્યાએ વ્યવસ્થા સારી હોય, આસ્થા સારી હોય, અવસ્થા સારી ન હોય. શું કરો તમે? અવસ્થામાં થોડો કેવડો. ક્યાં ભાઈ ગઈ સંજયભાઈ? બેહો ઘડીક બેહો. મને ખબર છે તમારે પૈસા ઉડાડો, પણ 2 મિનિટ બેહો ઘડીક. ખમો, મને ખબર છે. હું આગળ ગાવ એટલે તમે તાર ઉડાડજો પૈસા. એ મહેમાન, ઓ બેહો ઘડીક, બેહો મારા ગળાના. હા, બેહો. તો એમાં હું પણ આપણે અહીંયા તાણ નથી કરતા. હું હે કરો આપણે અહીંયા નથી કહેતા ઘડીક બેહો નથી કહેતા આપણે. તો બેહવાનું થાય. બેહો ઘડીક, બેહો. એમાં હું ત્યાં આપણે તો લે. અરે પિયુષ, તું પણ આવ્યો છે ભાઈ? વાહ, જોરદાર તાળીઓથી વધાવો મારા પિયુષ ને. વાહ. એટલે યાર મારા ભાણા, તું તો ટબા જેવો ભાણો તો દેખાણો નહીં યાર. અજમેરા બોર જેવો ભાણો. ઉભો થા આમ જો મારો વાલો. અરે મારા ગળાના ઉભો થા. આ ડોક્ટર છે. ઉભો થા ભાઈ. યુનિટી હોસ્પિટલમાંથી આવે છે. જોરદાર તાળીઓથી વધાવો. વાહ. અરે મારા ટબા જેવા ભાણિયાઓ. વાહ ભાઈ વાહ. બસ આની જ મજા છે. મને ગમે શું ખબર, આ પોતાના સાંભળી બહુ મોટી વાત છે. સમજાય ને વંદન? પોતાના જ સાંભળી બહુ મોટી. નકર સાંભળતું જ મારી ઘેર જ મને નથી સાંભળતું. આમ પેટી લઈને બેવો છે કે પપ્પા એ બંધ કરો ને માછું ચડાયું છે. ચાલો એવું રાખો. એટલે જ આપણને સાંભળવું ગમે ને. એટલે જ કાયમિકને માટે કહું મારી બહેનોને મારી માવડીઓને કે દીકરા દીકરીઓને ભાણિયા ભાણીકીઓને A ફોર એપલ, B ફોર બેટ ન આવડે ને તો હજી કાંઈ નહીં, પણ એક આદો સુંદર મજાનો શ્લોક આવડવો જોઈએ. ઓમ ત્રંબકમ મજામહી સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષીય મામૃતા. જેને સંસ્કૃતના શ્લોકો તો આવડવા જ જોઈએ. આ તો આપણી ઘેરે બેહવા આવે, સોફો આપણો, ચા આપણી પીવે, પંખો આપણો બળે, એના છોકરાને વખાણ કરે. આપણી ઘેરે આવે ને એના છોકરાને વખાણ. અમારે ચિંટુ તો ચિંટુ જ છે. એને એટલી ઇંગ્લિશમાં આવડું છે, એટલી ઇંગ્લિશમાં આવડું છે. ન પૂછો વાત. એને ગમે તેવો મોબાઈલ આપો ને નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરી બોલો. મેં કીધું હોય છે હવે. તમારો છોકરો એ છોકરો. અમારા છોકરા સામું એમ લાગે કે ભાદરવા મહિના શીભડા ડોડાય છે આવડા. આ એમને મોટા છે આવડા, વેલા વગરના મોટા છે. શું વાતો કરો? આપણે કે કેટલું ઇંગ્લિશમાં ગમે તે હોય મોબાઈલ આપો નેટ ચાલુ કરો ને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે બોલો. મેં કીધું તો 20 વર્ષનો થવા દે બેન. કેમ? મેં આખા ઘરને ડિલેટ નો મારે તેથી સંભાળીએ. આ તો જેવું ડાઉનલોડ કરતા શીખવાડો એવું થાય. આ ઉજળિયા પરિવારના પિતૃએ કંઈક 5 આંગળા ભેગા કરીને કંઈક આપ્યું હશે તો આ બધા પંડાળ થાય. એમને ન થયા. 500 માણસ